હાય ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ અમિત લોતુકા. તો આપણે કુંડોલ ધામનો જે વ્લોગ બનાવ્યો તેમાં એક કોમેન્ટ આવી હતી કે તમે ગરડા સ્વામિનારાયણનું જે આપણે ગરડાનું નવું મંદિર છે એનો વ્લોગ બનાવો અને એને એક્સપાયર કરો. તો આજે આપણે આવી ગયા છીએ ગરડા સ્વામીના. તમે જોઈ શકો છો, મુખ્ય ગેટ છે અક્ષર પુરુષોત્તમ દ્વાર. તો આજે આપણે ગરડાને એક્સપ્લોર કરીશું. તો તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે ગરડાને એક્સપ્લોર કરીએ. તો મિત્રો, આ મંદિર અમદાવાદથી 184 કિલોમીટર અંતરે, રાજકોટથી 110 કિલોમીટરના અંતરે અને ભાવનગરથી 90 કિલોમીટરના અંતરે આવેલ છે. વોચમેન સાહેબ મળી ગયા તો આપણે એને જરીક મંદિર વિશે જાણવી, તો એ આપણને કહેશે. તો તમે જરીક જાણો વોચમેન. જય સ્વામિનારાયણ. ગઢડામાં શ્રીજી મહારાજ 30 વર્ષ રોકાણા હતા. એમાંથી 30 વર્ષ રોકાણા, એમાંથી 5 વર્ષ એમને જીવા ખાચર દરબારમાં આપેલા છે અને 25 વર્ષ માટે મંદિરે રોકાણા. એમાંથી એવો ચમત્કાર થયો હતો કે મહારાજ ઉપર જ્યારે હતા ત્યારે એમને એવું લાગ્યું કે હવે મારે રોકાવું નથી, હવે જવું છે. તો એના માટે એક ખાસ ચરિત્ર, એક દર્શન આપેલા છે કે શ્રીજી મહારાજ જ્યારે માણકી ઘોડી લઈને નીચે આવતા હતા ને, તે દાદા ખાચર હતા. એ દાદા ખાચર હારથી સ્વાગત કરવા માટે ઊભા રહે છે. કે દાદા ખાચર છે ને, એ એમ કહેવા માગે છે, મહારાજ હજી તમે ના જાઓ, હજી રોકાવ, હજી વાર છે, હજી તમે અહીંથી નહીં જતા, હું તમારે સ્વાગત કરવા આવ્યો છું. હારનું તો ખાલી માન રાખો તો ઠીક છે, પણ મારું તો માન રાખો. તે મહારાજ કહે છે વાંધો નહીં. તો આ એક દ્રશ્ય એવું ચરિત્ર છે કે મહારાજ જતા હતા અને દાદા ખાચર રોકેલી છે માણકી ઘોડીને, અને માણકી ઘોડી ઊભી રહી છે અને આશીર્વાદ આપ્યા, ઠીક છે અમે રહીએ છીએ. આ એક મહારાજની આખી એક કહાની છે. આગળ પ્રદર્શન છે 1 કલાક માટેનું, અને એમાં મહારાજ વિશે બધું સમજાવે છે. તો જરૂર ને જરૂર આયા પધારો એવું નમ્ર નિવેદન છે. એકવાર આવવાથી તમને બાર આવવાથી લાભ પણ થશે અને એવું પણ લાગશે કે આ એક સંસ્કાર નહીં, સંસ્કારનો જ્યોત જળહળે છે. તો મિત્રો, આ મૂર્તિની બાજુમાં પ્રેમવતી ઉપવાસ ગૃહ આવેલ છે. ત્યાં તમે ચા, કોફી અને નાસ્તો કરી શકો છો. તમે જેમ જેમ આગળ ચાલશો એટલે બંને બાજુ સુંદર મજાના બગીચો બનાવેલ છે. ત્યાં સાફ સફાઈ પણ સુંદર રીતે કરેલી હતી. વાતમાં આપણે આવી ગયા છીએ ઉપર છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મજાનું મંદિર છે. નીચે અભિષેક મંડપ છે, જ્યાં તમે અભિષેક કરી શકો છો. આ મંદિર વ્હાઇટ માર્બલથી બનાવેલ છે અને માર્બલથી આ મંદિર સુંદર દેખાઈ રહ્યું છે. મંદિરને મધ્ય સ્થાનમાં 3 મૂર્તિ સ્થાપિત છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણની સાથે પૂર્ણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી બિરાજમાન છે. Re
રે નો ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધન ઉદની ધની ધન ધીરતાના ઉદની ધની ધન ધીરતાના ધન ધીયન તા ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધન ધીમ ધન ધીમ ધન ધન ધીયન ધીયન ધન ધન ધીમ ધન ધીમ ધન ધન ધીયન ધીયન ધન ધીમ ધન ધન ધીયન તાર 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 ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધન ધીમ સરે ગમ મમ ગરે ગમ પદની સરી ધની ધની ધ સની ધની સરી ગરી સની રે સની ધની સરી ગમ મમ ગરે ધની રે ધીમ ધૂમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધૂમ ધન ધીમ ધૂમ ધન ના આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને અમે નવા વિડીયો નાખીએ એટલે તમને અમારી નવા વિડીયોની નોટિફિકેશન મળે. તો મળીએ બીજા વિડીયોમાં. ખ્યાલ જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.